પથ્થર નીકળ્યો છે। ખેડૂતે તલના વાવેતરમાં નાખવા ડીએપી ખાતર લીધું હતું, જે ખેડૂતે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। અગાઉ પણ જામકંડોરના ખેડૂતે ખરીદેલ ડીએપી ખાતરમાંથી પથ્થર નીકળ્યો હતો। ખેડૂતે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી અને ગુજરાતના કૃષિ મંત્રીને વિનંતી કરી છે। ખાતરમાં ભેળસેળ કરનાર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ પણ કરી છે। ધોરાજીના સરદાર ડેપોમાંથી ખેડૂતે ડીએપી ખાતર ખરીદ્યું હતું। ખાતરમાં પુષ્કળ પ્રમાણમાં કાંકરો ભેળવી દેવાયા હોવાનું ખેડૂતોનું વાયરલ વિડીયોમાં આક્ષેપ છે। ખેસિયા મારું નામ છે, હું ધોરાજીનો ખેડૂત છું। મારે ડીએપી મેં લીધેલું છે સરદારના ડેપેથી, અને મને એમાં ડીએપીમાં નકરા કાકરા જ આવ્યા છે। ધોરાજીથી ડેપોમાંથી લીધેલો છે, નકરું રેતી જ છે। મારે એટલું જણાવવાનું છે કે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ જ છે ને, એને જણાવવાનું કે આમાં અમારે નકરા કાકરા જ નીકળ્યા છે, આની કાયદેસર કાર્યવાહી કરે। આ વિડીયો અમે વાયરલ કરેલો છે અને કૃષિ મંત્રીને ચાવલિયા છે, મારું ગામ જાલણસર છે, અને હું આ સુરેશભાઈને ત્યાં તલ વાવવા આવેલો છું। એટલે ખાતરની થેલી અમે ખોલેલી તો ખાતરની થેલીમાં કાકરા જ નકરા નીકળેલા છે, બરોબર। એટલે આપણે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે આ બધા ખેડૂતને બધું આવી રીતનું દેવાનું છે, ખાતર ને બધું, અને હાવ કાકરા જ છે। અને ખેડૂતને બધાને જાણ કરવામાં આવે કે ભાઈ તમે ખાતર છે ને આ જોઈને લેજો, કારણ કે અમે તો જો ખેતરે વાવેતર કરવા જાય છીએ, બરોબર। આ કોઈ ખેડૂત જોવે છે, કોઈ જોતું નથી, એમને કોઈણીમાં ખાલી જ કરી નાખે છે, બરોબર, અને વાવી દે છે। આ આખી ખાતરની થેલી અમે જોયું, પાણીમાં પલાળી જોયું, બધું જોયું, અને આમાં પ્યોર કાકરા જ છે, બીજી કોઈ વસ્તુ છે નહીં ખાતરની થેલીમાં। અને સરકાર સરદારનું ખાતર છે, બરોબર। અને સરકારશ્રીને આ વિડીયો ફેસબુક આ માધ્યમથી સરકારશ્રીને આ વિડીયો પહોંચે, અને જે આ લોકો જે આ ભેળસેળ કરે છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે, કારણ કે ખેડૂતને આ લોકો હાવ ભરમાવીને દઈ જ દે છે, અને ખેડૂત કોઈ જોતા નથી। અને ખેડૂતને મારા કહેવાનો મતલબ છે તમે જોતા જાઓ, આ ખાતર બધું જોવો, કારણ કે આજ માને ખબર ન હોય, અમે આમાં ખાતર નાખે એટલે અમે વાવી દઈએ છીએ, બરોબર, પણ આ જોતા જાઓ બધા કે કાળા કલરનું સરદારનું છે, જેટલાના નામ આવે એ કાયદેસર ચોખ્ખું કરી। અને સુરેશભાઈ છગનભાઈ ઠેસિયા, મેં ખાતરની થેલી લીધેલી છે, એની અંદર કાકરા અને પથ્થર આવેલા છે। કૃષિ મંત્રીને હું જાણ કરવા માંગુ છું કે આવા ખાતરની વેચનાર ઉપર કાયદેસરની કાર્યવાહી કરે। વાવેતરની અંદર અસર તો થાય જ ને, કાકરા હોય થોડાક ઓગરવાના થઈ, કઈ લાગે નહીં। જસદણના